તો વડોદરાથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફટીનું આયોજન કરવામાં આવ્યું છે। નેશનલ હાઈવે 48 ખાતે રોડ સેફટીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ટ્રાફિકના નિયમોની જાણકારી આપવામાં આવી। શહેર પોલીસ કમિશનર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મહત્વનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ટ્રક ડ્રાઈવરોને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। ત્યારે દિવસે ને દિવસે જેવી રીતે ટ્રાફિકના નિયમો જેનું પાલન ન કરનારા લોકોની સંખ્યામાં વધારો થાય છે અને જેને કારણે અકસ્માતોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા પણ જાગૃતિ અંગેના અનેક કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે। ત્યારે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા આ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફટીનું આયોજન કરવામાં આવ્યું હતું। નેશનલ હાઈવે 48 ખાતે આ રોડ સેફટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા। ટ્રાફિકના નિયમોની જાણકારી આપવામાં આવી હતી। જેવી રીતે અકસ્માતોની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે ટ્રાફિકની અંગેની જે જાગૃતિ છે તે પણ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે। ત્યારે વડોદરા ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફટી અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક નિયમોને લઈને લોકોને, વાહન ચાલકોને જાણકારી આપવામાં આવી હતી। ત્યારે શહેર પોલીસ કમિશનર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ટ્રક ડ્રાઈવરોને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ટ્રક ડ્રાઈવરોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે। માર્ગ સલામતી માસ 2025ના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ માર્ગ સુરક્ષા અંગેની કેટલાક કાર્યક્રમોની આયોજન કરી છે અને આના ભાગરૂપે આજે વડોદરા શહેરના જ્યુરિસ્ડિક્શનમાંથી પસાર થતી 45 કિલોમીટર લાંબી નેશનલ હાઈવે અને 10 કિલોમીટર લાંબો નેશનલ એક્સપ્રેસવે ઉપર ચાલતા ભારે વાહનો લેન ડિસિપ્લિનનું પાલન કરે તો વાહન અકસ્માતો બનતા અટકાવી શકે, આ દિશામાં આજે એક પ્રયાસ કરી છે। તમે 2024ના આંકડાકીયમાંથી જોશો, આમાં કુલ 178 ફેટલ એક્સિડન્ટ બનેલા, આમાંથી 68 બનાવો આ નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે ઉપર બન્યા હતા। એટલે 38% કેસો નેશનલ હાઈવે પર બને છે। આપણા ધ્યાન ઉપર આવ્યું છે કે મુખ્યત્વે ડ્રાઈવરો પરપ્રાંતના હોય છે, લેંગ્વેજથી વાકેફ નથી હોતા, કેટલાક લોકો થાકેલા હોય, આલ્કોહોલ કન્ઝમ્પશનના પણ કેટલાક કિસ્સાઓ બનતા હોય છે અને સૌથી મોટું કારણ છે આ લોકો લેન ડિસિપ્લિનનું પાલન નથી કરતા। લેન ડિસિપ્લિન એટલે જ્યારે નેશનલ હાઈવે કે એક્સપ્રેસ વે 6 લેનની છે, ત્યારે રાઈટ કે લેફ્ટના 3 લેનમાં ત્યારે આપણે ચાલવાનું થાય છે, ત્યારે ફર્સ્ટ લેન ઓવરટેકિંગ માટે અને ફાસ્ટ મૂવિંગ વ્હીકલ માટે હોય છે અને મિડલ લેન તમામ અન્ય વ્હીકલ માટે હોય છે અને લાસ્ટ લેન, થર્ડ લેન સ્લો મૂવિંગ હેવી વ્હીકલ માટે હોય છે। પરંતુ કેટલાક ભારે વાહનો આપણા લેન છોડીને ફર્સ્ટ લેન કે ઓવરટેકિંગ લેન ઉપર ચલાવતા હોવાના કારણે અન્ય વાહનો બીજા 2 લેનમાં મેનોવર કરીને ચાલવાના કારણે અકસ્માતો સર્જાય છે। તો દરેક ભારે વાહનના ડ્રાઈવર સાથે સાથે અન્ય વાહન ચાલકો લેન ડિસિપ્લિનનું ચુસ્તપણે પાલન કરતા થાય તો આવા અકસ્માતો સર્જાતા આપણે અટકાવી શકીએ। તે માટે આજથી વડોદરા શહેર પોલીસ આજુબાજુના શહેર જિલ્લાઓ સાથે સંકલન કરીને એક અભિયાન શરૂ કરી છે, જેમાં ટ્રક ડ્રાઈવરો અને ભારે વાહનના ચાલકોને એક જનજાગૃતિ કરીને લેન ડિસિપ્લિનનું પાલન કરે, પોતપોતાના લેનમાં ચાલે તો ઓવરટેકિંગ વખતે કે નોર્મલ મૂવમેન્ટ વખતે અકસ્માત ના સર્જે અને આપણા રોડ સેફ રોડ બને, આ માટે આપણા પ્રયત્ન કરી છે। આમાં મને વિશ્વાસ છે તમામ સ્ટેક હોલ્ડરો, નેશનલ હાઈવે ઓથોરિટી, આરએમબી, રોડ યુઝરો, વાહન ચાલકો અને આજુબાજુમાં રહેતા લોકો, મોટરસાઇકલ અને ટ્રેક્ટર ડ્રાઈવરો, તમામ વાહનો અને સ્ટેક હોલ્ડરો આના ભાગીદાર બને તો આવતા દિવસોમાં આવા કિસ્સાઓ બનતા અટકાવવામાં